હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. તો જો અમારું રસોડું ભાઈ આવી ગયું છે આજે. ઓહો, રૂમમાં આવી ગયું છે ભાઈ, જુઓ નહીં કહું? હા, કારણ કે ભાઈ અમારા રસોડામાં સખત પાણી પડ્યું છે એટલા માટે. રગડન પાણી બતાવવાનું. હા, બતાવો બધું તમને બતાવું, પણ હાલ પહેલા એવી જોઈ લો. મમ્મી પોપકોર્ન બનાવે છે. છે ને બધા નહીં ખાવાના, થોડા જ નાખે. ફટાકડા ફૂટો છું ભાઈ. મારા પોપકોર્ન થઈ ગયા તૈયાર. વાહ વાહ બોય, પોપકોર્ન મસ્ત પોપકોર્ન થઈ ગયા છે. જુઓ તો જો એ પોપકોર્ન બની જશે ને હાલ અમારી હાલત પકાવી છે. હાલ ઉમર રસોડું રાખવું પડશે ભાઈ. જો આ છે અમારા રસોડાની હાલત ભાઈ, જુઓ. અને આ ઉપર જુઓ, તો અમારું રસોડું ભાઈ આખું આમ પલળી ગયું છે. ઉપર એટલું પાણી ભરવાનું છે, જેના લીધે પાણી બધું નેચા આવે છે. એટલા માટે અમારું રસોડું ભાઈ રૂમમાં રાખવું પડે છે. તો હજી બધી વસ્તુ અમે ખાલી કરી અને બધું રૂમમાં લઈ જશું. અને હાલ તો બધો હવે નાસ્તા કરું છું ભાઈ વરસાદમાં. યસ, હા. તો આને સાચું કહું, આખી રાતનો વરસાદ ચાલુ છે સખતવાળો. થોડી વાર બી બંધ થયો નહીં ભાઈ વરસાદ. આ જુઓ તો હદના વાગે છે 4, 4:30 જેવા વાગતા હશે. અને આ બધું અમારા માસી ઈવાનું છે. એ મારો હગ્ગો માસી છે, હગ્ગોવાળો માસી છે. તો એ એક જ રહીશું, બે બોનો એક જ ગામમાં છું અને બાજુમાં છું. તો અને અત્યારે અમે હવે કરીએ છીએ, શું કરીએ છીએ, જો કપડાં ધોવાનું ચાલુ ભાઈ અમારે અત્યારે છે ને. સગા કપડાંથી બાથરૂમમાં ધોઈ નાખીએ, કારણ કે ચોકડીમાં ભાઈ અમારે નળાય તૂટી ગયું છે. રસોડામાં પાણી પડે છે, ચોકડીમાં નળ તૂટી ગયો છે. જગ્યાઓ એટલું મોટું ઘર છે ને, આવી નાની પ્રોબ્લેમો ચાલુ થઈ છે અમારા ઘરમાં. અને આ ચોમાસું આવે ને તાણ જ ચાલુ થાય, ઓમ કશું ના હોય. આડા દિવસે તો મને કશી જ ખબર નહીં પડે, પણ ચોમાસું ચાલુ થાય એટલે તકલીફો પણ ચાલુ થવાનું શરૂ થઈ જાય છે. તો ચલો પહેલાં કપડો ધોઈ નાખીએ અને પછી બીજી બધી વાત. જો ભાઈ આજે અમારા ખુશાલભાઈ બનાવ્યું છે લીંબુ શરબત. તો આજે ઈવોના હાથે લીંબુ શરબત પીવામાં આવશે. તમે બનાવો છો? હા, તમે બનાવો છો? ડાફેરો મારે જ મેં ઈવન પૂછું છું એટલે બરાબર. આ બાજુ બનશે લીંબુ શરબત અને ઓય બનશે જીડો. ભાઈ જો જીડોનું શાક બનશે આજે અમારા ઘરમાં. તો બીજું આજ તો ખાસું બધું જમવાનું બનાવવાનું છે. જુઓ જીડવાનું શાક બનશે. અને આજે હું બનાવવાની છું બાજરીનો રોટલો વઘારેલો, પણ એ છાશમાં વઘારવાનો હોય છે એકદમ કાઠિયાવાડી રીતથી, બરાબર. તો આજે આપણે બનાવશું વઘારેલો રોટલો કાઠિયાવાડી સ્ટાઇલમાં. તો પહેલાં અમારા ખુશાલભાઈનું અમે લીંબુ શરબત પી લઈએ ભાઈ. આવડે ગેણી પકડો. રસીમાંથી વધે એટલો મારો તોય આમાંથી કચું ના વધે હવે. ઓમાય ચેલું વચ્ચે પછી એ લીંબુ શરબત છે પછી કાળિયા તેમાં. ચીયર્સ ચીયર્સ. કમ્પ્લેટ 6 વાગ્યાની હું રોટલો બનાવતી, પણ હજી સુધી બની નહીં રહ્યો. કારણ કે પહેલાં હવે અમે શાક રોટલી બનાવી ને હવે હું છેલ્લે બાજરીનો રોટલો બનાવું છું. ગરમ ગરમ ખાવાની મજા આવે એટલા માટે. તો ચલો રેસીપી ચાલુ કરીએ. તો ચલો હવે હું તમને બતાવું કે કાઠિયાવાડી સ્ટાઇલમાં ભાઈ બાજરીનો રોટલો કઈ રીતે બનાવવાનો. તો એના માટે આપણે જે વસ્તુ જોવાશે એ આપણે લઈ લીધી છે. જેવી રીતે કે બધાથી પહેલાં આપણે લીધો છે, જો આ બપોરે અમે મમ્મીએ રોટલો બનાવ્યો હતો, બરાબર. મતલબ બાજરીના રોટલા કર્યા હતા અમે બપોરે. તો એનો આ વધેલો રોટલું છે, જેને મેં આવી રીતે ટુકડોમાં કરી નાખ્યા છે, મતલબ આમ પાગી નાખ્યો રોટલો, બરાબર. પછી લીધું છે આ બધું જુઓ. તો આમાં મેં લીધું છે ટમેટા, ડુંગળી અને લીલા મરચાં. બસ આ 3 વસ્તુ લીધી છે. પછી અમે લીધું છે લસણ જો આવી રહ્યું. ઓકે, ડાયરેક્ટ બતાવું છું. તો લસણ લીધું છે લગભગ 9 થી 10 જેટલી કળીઓ હશે અંદાજે કહું છું.
અને પછી લીધા છે મીઠી લીમડીના પાંદડા અને જોશે ભાઈ છાશ લેવા માટે મેં મારા કાકાના છોકરાનો ગમો મોકલ્યો છે તો એ આવે એટલે પછી આપણે કાર્યક્રમ ચાલુ કરીએ કાઠિયાવાડી રોટલું બનાવવાનું બધું તામઝામ કરીને મેળીશ મેં જુઓ છે ને એકદમ પેલ બાજુ જીડો બફાય છે ભાઈ એને બાફવા પડે એમને ના થાય તો હું તમારે આખી થાળી પાસે કમ્પ્લીટ સજાઈ વજાઈને પછી બતાવી મસ્ત વાટકી ગયો ના આવતમાં દરવાજા 3 ચમચી તેલ નાખશું આપણે ગરમ થવા દેશું તેલનું મસ્ત લસણ હું ઉપરથી નાખું છું કારણ કે લસણ ઉપરથી નાખવાથી જે લસણનો સ્વાદ છે ને એ સારો આવે એટલા માટે હવે આને મિક્સ કરી લઈશું અને આપણે છે ને થોડું કાચું જ રાખવાનું બહુ પાકવા ના દેવાનું બરાબર અધકચરું રાખવાનું એટલે ડુંગળીનો ટમેટાનો કાચો ટેસ્ટ થોડો આવે હવે આપણે નાખશું બધા મસાલા તો જુઓ મસાલામાં મસાલામાં મેં ઓયકણ પલાળ્યું છે મરચું હળદર મીઠું અને ધાણા જીરું પાવડર બસ આટલું જ નાખવાનું બીજું કશું નાખવાનું નહીં અને આવી રીતે થોડું પલાળીને નાખવાનું એટલે મસાલો બળો ના સમજે જો હવે આપણે ચડવા દઈશું અમને અને તમને કેમેરામાં કદાચ એવું દેખાતું હશે પણ એટલું મસ્ત લાગે છે અને હાલ આનું જે ખુશ્બુ આવે છે આની હું વાત કરી બરાબર તો આની બહુ જ મસ્ત ખુશ્બુ આવે છે હવે પોણી જવદી બળો પોણી જવદી બળો તો આપણે હવે એને ચડવા દઈશું પછી આપણે નાખશું બાજરીનો રોટલો મારી ચેનલમાં રેસીપીઓ વધારે છે વ્લોગ કરતાં કેમ કે તમારી અશ્વિના છે બહાર જતી નહીં ભાઈ આખો દિવસ ઘરમાં રહેવાનું હોય એટલે કોક તો વિચારવું એટલે અશ્વિનાબેન રેસીપીઓ વિચારીશી ચલો એ ચડોશો ચલો મસાલાનું જેટલું પણ પોણી છે ને એ બળી જવા આવ્યું છે જુઓ અને આપણો મસાલો એકદમ આમ ગ્રેવી જેવું થયું છે જુઓ મસ્ત યમ્મી યમ્મી ઓકે હવે આ પાકી જશે હવે આપણે આમાં નાખશું રોટલો વઘારેલો નહીં સોરી બાજરીનો રોટલો નાખી દઈશું હવે એક મિનિટ સુધી ઢોકી અને આ મસાલા જે રોટલો આપણે નાખ્યો છે ને એમાં મિક્સ થઈ જવા દેશું રોટલો તમે આનો આવી રીતે પણ ખાઈ શકો છો પણ આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીએ છીએ એટલા માટે આમાં આપણે એડ કરીશું છાશ અરે છાશ આ અમૂલની છાશ છે ભાઈ ઘરની છાશ હોય તો વધારે સારું પણ આપણા જોડે ઘરની છાશ નહીં એટલા માટે આપણે આ થેલીવાળી યુઝ કરીશું ધ્યાન રાખવાની છાશ વધારે નાખવાની કારણ કે બાજરીનો રોટલો જે છે ને એ ભાઈ પી જશે એટલા માટે અને ભાઈ વધારે ના ચડવા દેવાનું હો નતર છાશના સોરી બાજરીના રોટલાના લીધે જે રોટલો છે ને એ બધું પોણી શોષી લે મતલબ એ પી જાય એટલા માટે મને વધારે ચડવા નહીં દેવાનું હવે થોડી વાર પાકી જાય કે એટલે પછી લઈ લેવાનું આપણો બાજરીનો રોટલો મસ્ત મસ્ત તૈયાર છે આમાં હજી એક વસ્તુ પડે મતલબ લીંબુ પણ એ તમારે નાખવું હોય તો મને પર્સનલી લીંબુ બહુ ભાવે છે અતિશ વગરનું અને પછી લીંબુથી મને એલર્જી હશે બોલો મતલબ હું બધા લીંબુ ખાઈ જાઉં તો આપણને ચાંદી પડે તોય મુગાટું નો ખાસા ટાઈમે હું બાજરીનો કાઠિયાવાડી રોટલો ખાવાની યે યમી યમી આ સા આપણી આખી ડીશ બોય યાદની જીડો આપણો જે બાજરીનો કાઠિયાવાડી વઘારેલો રોટલો રોટલી છાશ અને આ બધું તામઝામ અમારું બધાનું ચાલો લોકોએ તો ખાવાની શરૂઆત કરી દીધી છે અમે બસ ઉતારવા જ રહ્યા છીએ તો હવે લોકો હવે ખાઈ લઈએ એવું હા ભાઈ બાજરીનો રોટલો ખાવાની મજા જ આવે બરાબર તો અમે લોકો હવે ખાઈ લઈએ અને તમને મારો આ કાઠિયાવાડી બાજરીના રોટલાની જો રેસીપી ગમી હોય તો મને કમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો આજે